કરજણ તાલુકાના કોઠાવ અને કુરાલી વચ્ચે નીકળતી માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ। માઇનોર કેનાલમાં પાણી ચાલુ નથી કરતા અને બિલ પાસ કરાવી લેવાના ખેડૂતો દ્વારા કરાયા આક્ષેપ। ખેડૂતો ભેગા થઈ નર્મદા નિગમના અધિકારીને મૌખિક રજૂઆત કરી। ખેડૂતોની માંગ છે કે ખેડૂતોને પાણી મળી રહે તે માટે નવરાત્રી પછી કેનાલની સાફ સફાઈ કરી કેનાલોમાં પાણી છોડવામાં આવે છે, જેથી કરી ખેડૂતોના રવિ પાક બગડે નહીં। પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો, પરંતુ હજી સુધી જે લુવારા ગેથી નીકળતી માઇનોર કેનાલની સાફ સફાઈ કે પાણી છોડવામાં ન આવતા આશરે 500 જેટલા ખેડૂતોને રવિ પાકમાં ઘણી નુકસાની થવાના આક્ષેપ કર્યા। અહીંના ખેડૂતોની એવી વ્યથા છે કે શિયાળુ પાક જે ચોમાસા પછી નવેમ્બરમાં આ કેનાલ ચાલુ થાય છે નવરાત્રી પછી। નવરાત્રી ગયે પણ આજે 2 મહિના થયા, 2-3 અઢી મહિના, અને આ શિયાળુ પાક જે રવિ પાક કહેવામાં આવે, ઘઉં છે, દિવેલા છે, એની અંદર આ પાકનું પાણી આ કેનાલ માઇનોરમાંથી લેવે છે। અહીંયા આ કેનાલમાં અસંખ્ય ખેડૂતો જે કે 100 થી 150 ખેડૂત આ માઇનોર કેનાલમાંથી પાણી લે છે। લુવારા કેનાલ એટલે મેઇન કેનાલ, લુવારામાંથી આ ભરથાલી માઇનોર કેનાલ નીકળે છે કુરાલી કોઠાવ વચ્ચે, અને આગળની ઘણી બધી માઇનોર કેનાલમાં પાણી ચાલુ છે। અત્યારે હાલમાં તમે દેખી શકો છો કે આ ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો, એ છતાં આ માઇનોર કેનાલની અંદર જો પાણી આવ્યું નથી। કેનાલના જે કોન્ટ્રાક્ટર છે, જે તે અધિકારી છે, ટેન્ડરો ખોટા પાસ કરીને કેનાલ સાફ કરવાના પૈસા ખોટી રીતના ઊભા કરે છે। તમે જોઈ શકો છો કે અત્યારે આ કેનાલ સાફ પણ નથી કરી કે આ કેનાલમાં અત્યાર સુધી પાણી પણ નથી આવ્યું। તમે આ બાબતે ઘણીવાર હમણાં થોડા દિવસ પહેલાં જ અમારા જે ઓપરેટર છે, ઓપરેટર દ્વારા જે કેનાલના અત્યારે 3 કોન્ટ્રાક્ટરના મને નંબર આપ્યા હતા, એમને મેં રૂબરૂ વાત કરેલી। એમાં એક સારિકા મેડમ કે એવું કોઈ નામ મને કીધું હતું, એમની સાથે વાતચીત થઈ હતી કે એ રીતે કેનાલ ચાલુ ના થાય તો કેનાલ કઈ રીતના ચાલુ થાય, મારે એમને પ્રશ્ન અત્યારે કરવાના છે। અમે ત્યાં નિગમની ઓફિસ પર જવાનું, એટલા માટે અત્યારે બધા ખેડૂતો ભેગા થઈ તમારા માધ્યમથી અમે ત્યાં નિગમની ઓફિસ પર જઈશું, એમને મામલતદારશ્રીને આવેદનપત્ર પણ આપીશું। તો આ જે થાય દર વખતે કેનાલ સાફ થતી જ નથી અને ટેન્ડર દર વર્ષે પાસ થાય છે। કેનાલ હજુ અત્યારે પણ સાફ નથી, એના 2 વર્ષ પહેલાં પણ કેનાલ સાફ નથી અને ટેન્ડર ટોટલી પાસ થાય। મોટી માઇનોર કેનાલ આપણે ઇન્ક્વાયરી કરીશું ગમે ત્યાં તો ટેન્ડર એનું પાસ થયેલું હશે, તમે એ કેનાલમાં અત્યારે તપાસી શકો કે બિલકુલ સાફ કરવામાં આવી નથી। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ।